ચાણસ્મા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો. ચાણસ્મા ખાતે આવેલ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ચાણસ્મા સેન્ટરની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્સંગ કાર્યક્રમ યોજાયો, જ્યાં તાલુકાના 20 જેટલા ગામોમાંથી 200 જેટલા ભક્તોએ સત્સંગનો લાભ લીધો. ગુરુ શિષ્યના સંબંધોને ઉજાગર કરતો દિવસ ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી. ત્યારે ચાણસ્મા ખાતે આવેલ બ્રહ્મકુમારી સેન્ટરની અંદર સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મકુમારી કાશ્મીરાબેન, કિરણબેન તથા વેજરાજીથી ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ કાર્યક્રમ દરમિયાન બ્રહ્મકુમારી કાશ્મીરાબેને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે પરમ સદગુરુ પરમાત્માને યાદ કરી જીવનને સૌથી ચિંતામુક્ત બને તેવી પ્રાર્થના કરીએ. બ્રહ્મકુમારી ગીતાબેને જણાવ્યું હતું કે પરમાત્માને યાદ કરીને આપણે સૌ પાવન બનીએ. આ પ્રસંગે પીપળ ગામના બબાભાઈ તથા મણિબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં જ કાર્યક્રમ પૂર્ણ થતાં ભોજન પ્રસાદ લીધો હતો. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. આજનો ગુરુ પૂર્ણિમા મહિમા વિશે થોડી માહિતી જણાવો. ઓમ શાંતિ. ગુરુ પૂર્ણિમા એટલે કે સર્વની સદગતિ કરનાર પરમાત્મા, જેમના મહિમાનો આજનો વિશેષ દિવસ છે. એટલે આજ સુધી દુનિયામાં પણ ગુરુઓનું મહત્ત્વ છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના ગતિ નહીં. એટલે સ્વયં પરમાત્મા સદગુરુ બનીને આ સૃષ્ટિ પર આવ્યા છે અને આપણી સર્વ આત્માઓની સદગતિ કરે છે. એની યાદગારમાં આજનો દિવસ આપણે ઉજવીએ છીએ. શિવ બાબા આપણા પિતા, આપણે બધા એના બાળકો, અને આજનો આટલો સુંદર દિવસ જેને ગુરુ પૂનમ કહીએ છીએ, દુનિયામાં ભક્તો ક્યાંયથી દોડીને એ ગુરુના ચરણોમાં પડવા માટે, એના ચરણની ધૂળને માથે ચડાવવા માટે, અને એ ગુરુઓના પણ ગુરુ જે સતગુરુ પરમાત્મા શિવ, જે આપણી આત્માના પિતા આપણને મળ્યા છે, જે સામે ચાલીને આપણી જોડે આવે છે, એના બાળકોને એના દિલમાં બેસાડે છે. એવા ગુરુ પૂનમ નિમિત્તે શિવ પરમપિતા પરમાત્મા એમનું આપણે અહીંયા આહ્વાન કર્યું અને આપણી વચ્ચે આવીને આટલા સુંદર પ્રોગ્રામ માટેનો સહયોગ બાબાએ આપણને પૂરો કર્યો. તો સૌથી પહેલાં આ પ્રોગ્રામમાં આપણે બાબાનું ખૂબ દિલથી અને ખૂબ તાળીઓથી ખૂબ ખૂબ આભાર કરીશું. ત્યારબાદ કહેવાય છે ને કે મહેમાનને નેક્સ્ટ ગોડ, દેવનો ઉપમા આપવામાં આવે છે. તો આમ જોવા જઈએ તો એ મહેમાન નથી, પરંતુ વિશેષ અતિથિના રૂપમાં આજે આપણી વચ્ચે કાશ્મીરાબેન, કિરણબેન, એમની સાથે આવેલા સુચિતાબહેન, એ આપણા આ પ્રોગ્રામને સંપન્ન બનાવવા માટે આપણા આમંત્રણને માન આપ્યું. એવા દીદીઓનું પણ આપણે આ પ્રસંગે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ આપણા બેન જાગૃતિબેન, કારણ કે આ વખતે એવું બન્યું છે કે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ કેટલા લાંબા સમયથી અમે પાઠશાળામાં પણ નથી જઈ શક્યા. એનું કારણ છે, કારણ કે પહેલાં અમે ભઠ્ઠીમાં ગયા. હું જે દિવસે આવી એના બીજા જ દિવસે અમે ચારે બહેનો દિલ્હી ભઠ્ઠી હતી ત્યાં ગયા, ત્યાંનું અઠવાડિયું પૂરું કર્યું. બીજા જ દિવસે જાગૃતિબેન, નીપાબેન, હર્ષાબેન માઉન્ટ આબુ ભઠ્ઠીમાં ગયા. એ આવ્યા એના બીજા જ દિવસે ગુરુ પૂનમનો પ્રોગ્રામ, એટલે કન્ટિન્યુ. પણ બેન ત્યાં રહીને પણ આ પ્રોગ્રામના સંચાલન માટે અમને પોતાનો પૂરતો સમય આપ્યો. એવા દીદીને પણ આપણે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ આટલા મોટા ચાણસ્મા બાબાની ફૂલવાડીના અતિ પ્રિય જે બાળક મણિબેન, બબાભાઈ અને એમનું પરિવાર, આપણને બધાને, આમ તો બાબા આપણને ભેગા કરે જ છે, પરંતુ દરેક આત્માનો સંકલ્પ હોય છે. આ પ્રસંગ નિમિત્તે એમનો આ સંકલ્પ આજે પૂર્ણ થયો. તો એવા નિમિત્ત બનેલા આ બાબાના બાળકના પરિવારને પણ આપણે દિલથી આભાર કરીએ છીએ. આભાર છે અને આભાર છે. મનોમન એમના સ્વાસ્થ્ય માટે પણ આપણે દિલથી એમને દુઆ આપીએ કે આટલું જ સુંદર સ્વાસ્થ્ય બાબાની સાથે જાય, એ આત્મા ત્યાર સુધી એમને શરીર સહયોગ આપે. તો એવા પરિવારનો પણ આભાર છે. ત્યારબાદ
આ સભામાં બિરાજમાન તમે, કારણ કે તમારા વગર તો કોઈ પણ પ્રોગ્રામ થાય નહીં. તો બાબાના પરિવારનો આપ સર્વ એક મોટું અંગ છો. આજના પ્રસંગે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો તમે તમારી માટે પણ એ આભાર વ્યક્તની ખૂબ જોરથી આપણે તાળી વગાડીશું કે સુંદર આ પ્રોગ્રામનું આયોજન કર્યું. એના દ્વારા અતિથિ વિશેષમાં આપણે જોઈએ આપણા અડીને બાજુનું સેન્ટર જેને બ્રહ્માકુમારી ગીતાબેન બેચરાજીથી આવ્યા છે, જે આપણી વચ્ચે મુખ્ય અતિથિને લઈને આવવાનું કામ કર્યું છે, એટલે જવાબદારી સાથે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો દિલથી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ પત્રકાર ભાઈઓ પણ આ પ્રસંગમાં જ્યારે પણ બાબાનું નાનું મોટું પ્રસંગ હોય ત્યારે હાજર થઈ જાય, બાબાના સમાચારને લોકો સુધી પહોંચાડે જેથી પરમાત્માનો સંદેશ મળે. તો એમનો પણ દિલથી અહીંયા ખૂબ આભાર છે. ચાણસ્માના બાળકો જે બ્રહ્મા ભોજનને તૈયાર કરવા માટે 2-3 દિવસથી ભંડારામાં સેવારત છે, એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર છે. નીપાબેનને કે જે આ સુંદર સ્ટેજનું સંચાલન કરી રહ્યા છે, એમનો પણ દિલથી આપણે આભાર વ્યક્ત કરીશું. અને મોટી વાત, બાબાનો કોઈ પણ મોટો પ્રોગ્રામ હોય, પાઠશાળા બાળકોને જ્યારે ભેગા કરવાના હોય ત્યારે આ વાડી આપણને સેવામાં એ આપે છે. તો એવા એનું સંચાલન કરવાવાળા રમેશભાઈ આપણી વચ્ચે હાજર નથી, અને એમાં જે કોઈ ટ્રસ્ટી સંમલિત છે બધા જ ટ્રસ્ટીનું જેની સાર સંભાળ રાખવાવાળા ગોવિંદભાઈ ખૂબ સહયોગ આપે છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર છે. કદાચ કોઈ રહી જાય. ડાન્સની કુમારીઓ બેન બાજુમાંથી યાદ અપાવે છે કે નાની નાની કુમારીઓનો પણ આભાર વ્યક્ત કરો, કારણ કે કોઈ પણ પ્રસંગ જ્યાર સુધી શૃંગારિત ન હોય, એમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ ન હોય તો શોભા નથી. એવા ફૂલકાઓ નાના નાના બાળકોનો પણ ખૂબ દિલથી આભાર છે ને. આમ તો પરિવાર છે, પરંતુ આ એક રીત છે ભારતીય સંસ્કૃતિની કે જેટલું સ્વાગત અને જેટલું આભાર કરો એટલું ઓછું છે. તો અંતે આપણે આ આભાર વિધિને દિલથી અહીંયા પૂર્ણ કરીએ. ત્યારબાદ અહીંનો પછીનો જે પ્રોગ્રામ છે એમાં જેટલા પણ સભામાં બાબાના બાળકો આવ્યા છે એમને બાબાના ઘર તરફથી ફ્રૂટની પ્રસાદી, તિલક છે તો ખૂબ આરામથી બાબાને યાદમાં તિલક અને ટોલી લઈને આપણે પોતપોતાના સ્થાને બેસીશું. ત્યાર સુધી બ્રહ્મા ભોજનની વ્યવસ્થા થઈ જાય અને પછી બાળકો માટે બ્રહ્મા ભોજન ખુલ્લું મૂકવામાં આવશે, જેથી વ્યવસ્થા પૂર્ણ રીતે આપણે બાબાનો બ્રહ્મા ભોજનનો લાભ લઈશું. ઓમ શાંતિ.